હેલો મિત્રો, આજે હું તમને એક જબરદસ્તની ટ્રીક બતાવવા જઈ રહ્યો છું, એટલે કે મસ્ત, જેના કારણે જીરું બહુ સારામાં સારું થઈ શકે છે. અને તમે જુઓ કે મસ્ત આજે તમને આ જોવાથી બહુ લાભ થશે અને બહુ લાભકારણ થાય છે. તો તમે મિત્રો જરૂરથી જોજો. તો ચાલો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે શું કરવું પડે આપણે એના માટે. તો મિત્રો તમે જોઈ શકો છો કે હું આ પાઇપ લઈને જઈ રહ્યો છું, બરાબર. આ પાઇપ હવે હું જઈને બાંધીશ એમાં, જેથી કરીને આપણે જે જીરામાં આપણે ટ્રીક છે એને તમને બતાવું છું. તમે ચાલુ રાખો, હું જઈ રહ્યો છું, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો જે સામે પડ્યું છે એને બાંધવા હું દોરડી લઈ રહ્યો છું. તો આને આપણે બાંધવાનું છે, આને બાંધવાનું છે. તો જુઓ મિત્રો, આનાથી જીરું બહુ સારામાં સારું થઈ જાય છે અને બહુ મસ્ત થઈ જાય છે. તો હું બાંધી લઉં છું, તમે જુઓ. હા, આને એકવાર છોડી નાખો તો બંધાઈ જાય. જો મિત્રો, આમાં મિત્રો મેં ખડ ભરી દીધું છે અંદર. આ જુઓ, આને આપણે ગાંઠ વાળી દઈશું, બાંધી દેવાનું મિત્રો. હવે ઓલી કોરાનો ભાગ બાંધી આવશે મિત્રો આપણે. આવી રીતે બાંધી દેવાનું છેડા ઉપર, જેથી કરીને છૂટે નહીં, અને સારી રીતે બાંધી દેવાનું મિત્રો. તમે જોઈ શકો છો, આ દોરડી હું બાંધી દઉં છું, જેથી કરીને છૂટે નહીં અને સારું આપણે કામ થાય. તો ચાલો મિત્રો, હવે બંધાઈ ગયું છે આપણે. તો આને લઈ જાય ખેતરમાં. કેવું થાય છે તમે જોઈ શકો છો, હું તમને લાઈવ બતાવું છું. એટલે અડાળો નહીં, ના ફફોડા જેવું ના થાય. ફફોડું જોતું તું શું લેવા ઓલું તપેલું ખાતર નાખવાનું. આ દાંતડું આપણે માટી નહીં ભરી, ખડ સાલ છે ને. હા તો હળવાનું ઢોહેડ તો શું વાર લાગે. હાઈ શેડો પકડો, હાઈ નાય લઈ રહ્યા શેડો. જોઈ શકો છો મિત્રો, આ અમે લઈ જઈ રહ્યા છે હવે જીરામાં. હા, સીધું જવા દો. આ ખેતર છે મિત્રો આપણે, આમાં ટાહેડવાનું છે, જેથી કરીને ટાહેડવાથી જીરું બહુ સારામાં સારું થઈ જાય છે. તમને હું લાઈવ કરીને બતાવું છું. જુઓ મિત્રો, આ રીતે બે જણાને લઈ રહેવાનું છે. હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો. આ જુઓ મિત્રો, આ રીતે રાખીને કેરામાં બે જણા એક આમ ને એક આમ ખેંચો તો એના કારણે જીરું છોડાઈ જાય છે મિત્રો. અને જે જીરું કોકડું વળી ગયું છે એ પાંદડા છૂટા પડી જાય છે અને જીરું બહુ સારામાં સારું થઈ જાય છે મિત્રો. આવી રીતે ખેંચવાથી બહુ સારું જીરું થઈ આવે છે. તમે જોઈ શકો છો, અમે ખેંચી રહ્યા છીએ. આ જુઓ, આ રીતે મિત્રો આપણે વધારે નહીં, પણ આમાં હાડીનો એક ભાગ લઈ અને એને હોય દોરાથી આંધી દેવાનો, અને એક સાઈડથી પછી ખડ કે અથવા તમે
કોઈ પણ વસ્તુ બીજું કોઈ રાયડુંનું હુચેલ છે, કોઈ ઘઉંનું હુચેલ છે એ પણ ભરી શકો છો. કોઈ બીજું કોઈ ફોતરી એવી પડી હોય તો ભરી શકો છો મિત્રો. અયડાની ફોતરી પણ ભરી શકો છો. તો મિત્રો આ રીતે જીરું સોળાવાથી બહુ સારામાં સારું થાય છે અને ત્યારે બહુ સારું થઈ જાય છે. તો હું તમને બીજો વિડીયો પછી મોકલીશ.